નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે। મોડાસા નગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરથી ગામડા સુધી લોકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। હવે વાત કરીએ મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 હેઠળ આવતા સબલપુર ગામની। અહીં પણ મતદારોમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો પોતાનો મત આપી રહ્યા છે। ચાલો સાંભળીએ સબલપુરના મતદાતાઓ શું કહે છે। તમારો એક મત તમારો અવાજ। સીધા જોડાઈએ મતદારો સાથે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વોર્ડ નંબર 1 મોડાસા નગરપાલિકામાં જે સબલપુર ગ્રામ છે બરાબર, એ નગરપાલિકામાં આવતા પ્રથમ વખત મતદાન કરેલ છે। તો આપણે પૂછીએ કે ભાઈ શું નામ છે આપનું? પંડ્યા જીતેન્દ્ર। તમે આજે જે લોકશાહીનું પર્વ જે ઉજવાઈ રહ્યું છે એમાં નગરપાલિકા બને પછી પ્રથમ વખત વોટિંગ કર્યું, કેવું લાગે? પ્રથમ વખત બહુ સારું છે, સગવડ પણ સારી રાખી છે। શું વિચારો છો તમે? પ્રથમ વખત આવ્યા છીએ અને નગરપાલિકામાં જોડાયા છીએ, તો નગરપાલિકા અમારા ગામ સામે જુએ, અમુક એવા કામકાજ છે જે પંચાયત નથી કરી શકી, તો એ સગવડ બધી પૂરી કરે। બેન, તમારું શું કહેવું છે? પ્રથમ વખત આપ વોટિંગ કરી રહ્યા છો નગરપાલિકા માટે, શું કહેવું છે? કેવા ઉમેદવાર લાવવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો? જોરથી બોલો છો, થોડા જોરથી। તમારું બેન શું કહેવું છે? પ્રથમ વખત સારા ઉમેદવાર આવવા જોઈએ એમ। તમે કેવો વિકાસ ઈચ્છો છો? કાકા શું નામ છે આપનું? નરોત્તમભાઈ ગોવિંદભાઈ પટેલ। કાકા, તમે આ મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 1માં આ પ્રથમ વખત આપણી સબલપુર ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં આપ ગયા અને પ્રથમ વખત વોટિંગ કર્યું, તમને કેવું લાગ્યું? અહીં સારું એવું સરસ કઈ અપેક્ષાથી મત આપ્યા હતા? વિકાસ માટે। શું શું વિકાસ જોઈએ? વિકાસ હવે પહેલા પંચાયતમાં તું, હવે નગરપાલિકામાં આવ્યું પછી જોઈએ હવે કેવો વિકાસ થાય છે। હા, બરોબર, વોર્ડ નંબર 1 નો રહ્યો અમારો, એમાં કેવો વિકાસ થાય છે જોઈએ। કેવી સુવિધાઓ ઈચ્છો છો તમે? સુવિધાઓ તો જે મોડાસાની અંદર નગરપાલિકાવાળા જે શહેરમાં જે મળે છે એ ગામડા મળવું જોઈએ। અમે અપેક્ષાઓ એવી જ રાખીએ છીએ, કેમ કે પંચાયત રીતે વિકાસ કરતી હોય, નગરપાલિકા રીતે વિકાસ કરતી હોય, એના માટે અમે આ બધું નગરપાલિકામાં જોયેલા છીએ। જોઈએ હવે કેવું રહેશે। હાજી બોલો, શું નામ છે આપણો? મહાદેવભાઈ મોડર્નભાઈ રબારી। હા, ના આપણે તમે કઈ બૂથ ઉપર આવ્યા છો? 1 નંબર। 1 નંબર છે। હા, તો કઈ અપેક્ષાથી તમે મત આપ્યા છે? અમે આ કામ સારા થાય એના માટે પંચાયતના જે નગરપાલિકા છે એ નગરપાલિકા તરીકે અમને સપોર્ટ કરે અને રોડ રસ્તા પાણી આ તે અમને સગવડ કરી આલે એના માટે। બરાબર। અને અત્યાર સુધી તમે પંચાયતમાં જે વોટ આપતા હતા બરાબર, એનું મતદાન અલગ હતું, અત્યારે આ મતદાનની પદ્ધતિ અલગ છે, તો તમને કોઈ તકલીફ પડી મતદાન કરવામાં? કોઈ તકલીફ નહીં।